ભુજમાં લગભગ છેલ્લા 41 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એમણે નવા કોઈ બગીચા તો નમૂનારૂપ કોઈ ક્યાંય બનાવ્યા નથી। જે એમને વારસામાં બગીચા મળ્યા છે એનું પણ જાળવણી એમના દ્વારા થતી નથી। નવા જેટલા પણ બગીચાઓનું કામ, આ બગીચામાં આપણે ઊભા છીએ અહીંયા પણ લાખો રૂપિયા નો બિલ બન્યો છે, પરંતુ ખરેખર આમાં લાખો રૂપિયા ખર્ચ થયા હોય એવું જોઈને લાગતું નથી। આ બગીચો એટલે ભ્રષ્ટાચારનો નમૂનો છે જે તે સમયના શાસકોનો। ત્યાર પછી પુરુષોત્તમ પાર્ક પણ વર્ષો સુધી ખંડેર હાલતમાં રહ્યો, એની પણ એનામાં લાખો રૂપિયા ખર્ચવા છતાં આજે પણ એ નહીં પરિસ્થિતિ છે કે ત્યાં આવારા તત્વો જ બેઠા હોય છે। ખેંગારબાગની પણ એ જ પરિસ્થિતિ છે જે કચ્છના મહારાવશ્રીએ બનાવ્યું હતું। આવો સુંદર બગીચો પ્રજાને ઉપયોગમાં આવે એના બદલે આજની તારીખે અસામાજિક તત્વો અને આવારા તત્વોને ઉપયોગમાં આવે છે। નગરપાલિકા દ્વારા એની કોઈ જાળવણી થતી નથી, સલામતીની કોઈ વ્યવસ્થા રાખવામાં ત્યાં આવતી નથી। રાજેન્દ્રબાગની પણ એવી જ હાલત છે કે ત્યાં લાંબા સમયથી કામ બંધ પડ્યું છે। જે કાંઈ કામ થયું એ ભ્રષ્ટાચાર જ થયું હોય એવું લાગે છે, અને આવી સરસ જગ્યા છે એ શહેરીજનો ઉપયોગમાં નથી લઈ શકતા, એના માટે ત્યાં પણ ખોટા કામો જ થતા હોય છે। ભુજ નગરપાલિકાની સૌથી મોટી જવાબદારી છે કે ભુજના જે બગીચાઓ એમને મળેલા છે એ બગીચાઓની સાર સંભાળ રાખવી। નવા બગીચાઓ તો છેલ્લા 10-15 વર્ષમાં ભુજ નગરપાલિકાએ એકેય નથી બનાવ્યા, પરંતુ જે હયાત બગીચાઓ હતા, મંગલ મહેશ્વરી પાર્ક છે કે ત્રિકોણ બાગ છે કે એવા બગીચાઓને પણ ભુજ નગરપાલિકાએ નષ્ટ કર્યા છે। પરિણામ સ્વરૂપે ભુજના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, કેમ કે અત્યારનો જે માનસિક તણાવનો યુગ છે એ માનસિક તણાવમાંથી દૂર આવવા માટે લોકો બાગ બગીચાઓમાં જતા હોય અને ત્યાં શાંતિ મેળવવા માટે જતા હોય છે, પરંતુ ભુજના એક પણ બગીચો એવો નથી કે ત્યાં કને લોકોને માનસિક શાંતિ મળે। હા, એ વાત જરૂર છે કે અહીંયા કને આવીને લોકો નાસીપાસ થાય છે, કેમ કે એમને નગરપાલિકાને મળેલા બગીચાઓને પણ નગરપાલિકાએ નષ્ટ કરી નાખ્યા છે। આપણે રાજેન્દ્રબાગની વાત કરીએ કે ખેંગારબાગની વાત કરીએ કે અન્ય બગીચાઓની વાત કરીએ, એ બગીચાઓ સાર સંભાળના અભાવે બગીચાઓ આજે નાના જંગલ બની ગયા છે। ત્યાં યોગ્ય રીતે કચરાનો નિકાલ નથી થતો, ત્યાં રેગ્યુલર ઝાડી કટિંગ નથી થતી, ત્યાં નાના મોટા જે મરમ્મતના કામો થાય છે એ પણ નથી થતા। પરિણામ સ્વરૂપે ત્યાં લોકો ચાલે છે, ખાડાઓમાં પગાવે છે, લોકોને શારીરિક નુકસાન થાય છે અને માનસિક રીતે તો લોકોને કોઈ જ લાભ થતો નથી। નગરપાલિકાએ અતીતમાં પણ ખૂબ જ મોટા ખર્ચાઓ કરેલા છે આ બગીચાઓમાં, પરંતુ એ ખર્ચાઓ અનેક જગ્યાએ એવું દેખાય છે કે માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે। જે માત્ર 1500 રૂપિયાની બેન્ચ હોય એવી બેન્ચો 15-15 હજાર રૂપિયા ખર્ચીને નગરપાલિકાએ લગાડેલી છે। એ બેન્ચોની પણ કોઈ સારી સ્થિતિ નથી। એ બગીચામાં જ્યારે લોકો જાય છે ત્યારે લોકોને માનસિક શાંતિ માટે જતા હોય છે, પરંતુ આવી નગરપાલિકાએ જે હાલત કરી દીધી છે બગીચાની, એના પરિણામ સ્વરૂપે લોકોને ત્યાં માનસિક શાંતિ તો મળતી જ નથી। ભુજના નાગરિકો છે એમનો લોહી ઉકળે છે, કેમ કે નગરપાલિકાને આટલા સારા બગીચા મળેલા છે, નગરપાલિકા પાસે બધી સુવિધાઓ છે, પરંતુ માત્ર અને માત્ર મરમ્મતના અભાવે આ બગીચાઓને બિસ્માર બનાવી દેવામાં આવ્યા છે। કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ એ પણ આપણા ભુજના નાગરિકોએ જાણવું જોઈએ, અને સત્તામાં બેઠેલા લોકો છે એમને પૂછવું જોઈએ કે અમારા જે કરના પૈસાઓ છે એ કરના પૈસા તમે ક્યાં વાપરી રહ્યા છો। માત્ર બગીચાની વાત નથી, નગરપાલિકા રસ્તા બનાવવામાં, ગટરમાં, પાણીમાં બધે બાબતે નગરપાલિકા નિષ્ફળ ગઈ છે। માટે હવે ભુજ નગરપાલિકાએ જાગવું જોઈએ અને ભુજના લોકોને બગીચાઓની સુવિધાઓ મળે એના માટે કંઈક કરવું જોઈએ। શિયાળાનો સમય આવે છે એટલે લોકો પોતાની સેહત બનાવવા માટે બગીચામાં આવતા હોય છે, સવારે મોર્નિંગ વોકમાં આવે, એક્સરસાઇઝ કરતા હોય છે, યોગા કરતા હોય છે, પરંતુ આ બગીચાઓની હાલત જોઈને એવું લાગે છે કે ત્યાં લોકોને માનસિક અને શારીરિક કોઈ પણ લાભ થતો એવો દેખાતો નથી। માત્ર અને માત્ર તાયફાઓ કરવા અને કોઈ પાયાની સુવિધાઓ ના આપવી એ જ ભુજ નગરપાલિકાનું સૂત્ર બની ગયું છે। ખાસ કરીને હાલ અત્યારે ઉતારુઓનો, પ્રવાસીઓનો સમય છે, પ્રવાસીઓ કચ્છનું રણ જોવા માટે આવતા હોય છે, અને ભુજ જે સેન્ટર છે, ભુજના બગીચાઓની આવી હાલત જોઈ અને પ્રવાસીઓના મગજમાં કંઈક ભુજની અલગ જ ચિત્ર ઉપસ્થિત થાય છે, અને ભુજને ગટર નગરી અને કચરા નગરી તરીકે પણ હવે હાલ પ્રવાસીઓ સંબોધી રહ્યા છે। તો ભુજ નગરપાલિકાની સૌથી પહેલી જવાબદારી એ છે કે પોતાના કામ સારી રીતે કરી અને લોકોમાં એક વિશ્વાસ ઊભો કરવો। લોકોમાં વિશ્વાસ ઊભો થશે તો લોકો ભુજ નગરપાલિકાની પણ સાથે ઊભા રહેશે, પરંતુ હાલમાં એવું કંઈ જણાતું નથી, અને પરિણામ સ્વરૂપે ભુજના અને કચ્છના સારા લોકો બસ હવે તો ભુજ બચાવોના અભિયાન સાથે બહારે નીકળી અને નગરપાલિકાને આરીસો દેખાડી રહ્યા છે। જે આપણે ભુજ શહેરમાં જે બગીચા આવે છે એના અનુસંધાને મેં સર્વે કરી આવ્યો, જ્યાં ખામીઓ છે ત્યાં એના અનુસંધાને અમારા ચેરમેન સાહેબને વાત કરી। ચેરમેન સાહેબે આજથી 5-6 મહિના થઈ ગયા, અંદાજિત RCMમાં જે આપણી ગ્રાન્ટ જે આવવાની છે એ ગ્રાન્ટ આવશે એટલે કામ ચાલુ થઈ જશે। RCMમાં ફાઇલ પડી છે। હા, વંદે માતરમમાં જે અધૂરાશો છે મેં લેટર પેડ મારા ઉપર લખીને આપી દીધો છે,
અમારા ચેરમેન સાહેબને પ્રમુખને ને ખેંગારબાગનું પણ સર્વે કરી આવ્યો ને જે બીજો એક મંગલમ પાસે આપણો બગીચો છે એનો પણ આરસીએમમાં ફાઇલ પડી છે આગે આ દાદાદારી પાર્ક છે જે એ આપણને મળેલું છે બરાબર એનો પણ આખી ફાઇલ બની ગઈ છે જે અધુરાશો જે કામ છે કારોબારી ઠરાવ કરી ને આખો એનો આરસીએમના ત્યાં હાલી ગયો છે આરસીએમથી જ્યારે ગ્રાન્ટ આવશે ઓર્ડર થશે એટલે તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવશે હા રાજેન્દ્ર બાગે જે અગાઉ હું જ્યારે ચેરમેન નહોતો એનાથી અગાઉ જે કામ આપેલું હતું અમન કંપની કોઈ કન્સ્ટ્રક્શન છે એના અનુસંધાને જ્યારે હું આવ્યો ને એ જોયો એટલે એની ઘણી અધુરાશો છે જે અધુરાશો છે એ મેં અમારા ચીફ ઓફિસરને એમને લેખિતમાં આપી દીધું છે કે ભાઈ આ અધુરાશો છે ને હજી સુધી આપણે હેન્ડવર્ક લીધું નથી